વિદ્યાર્થી મિત્રો, આજના ખાસ વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 અંગ્રેજીના એક બહુ જ રસપ્રદ ચેપ્ટર એન ઇન્ટરવ્યૂ વિથ ધ કરિયર કાઉન્સિલર એટલે કે કારકિર્દી કાઉન્સિલર સાથે એક મુલાકાતની એકદમ ઊંડાણપૂર્વક સમજૂતી મેળવવાના છીએ. અને હા, આ કોઈ સામાન્ય વાંચન નથી હો. આપણે આખા પ્રકરણને ફકરા મુજબ સ્ટેપ બાય સ્ટેપ વિગતવાર સમજીશું, જેથી પરીક્ષા માટે આપણો પાયો એકદમ મજબૂત થઈ જાય. તો ચાલો સીધા જ આમાં ડૂબકી લગાવીએ. આપણે આ કારકિર્દી કાઉન્સિલિંગ સેશનને એક જાસૂસી કેસ સ્ટડીની જેમ જોવાના છીએ. આપણી સામે છે પ્રતીક મહેતાનો કેસ ફાઇલ. પ્રતીક એક એવો વિદ્યાર્થી છે જેના ભવિષ્ય અને કરિયરની પસંદગીને લઈને ઘરમાં મોટી મૂંઝવણ ચાલી રહી છે. આપણે કાઉન્સિલર મિસ પૂજા શાહની નજરે જોવાનું છે કે એક વિદ્યાર્થીના સાચા વ્યક્તિત્વને આખરે કેવી રીતે ઓળખી શકાય. આજના આપણા આ એનાલિસિસનો રોડમેપ કંઈક આવો રહેશે. આપણે 6 મુદ્દાઓમાં વાત કરીશું. 1. શોખ અને તાર્કિક ક્ષમતા. 2. વિજ્ઞાન પ્રત્યેનો ઊંડો રસ. 3. પિતાની ગેરસમજ. 4. પ્રેરણામૂર્તિ અને માનવ સેવા. 5. કાઉન્સિલરનો અંતિમ અહેવાલ. અને 6. પાઠનો મુખ્ય બોધ. વિભાગ 1. શોખ અને તાર્કિક ક્ષમતા. અહીંથી આપણને પહેલો પુરાવો મળે છે. મુલાકાતની શરૂઆત એકદમ સામાન્ય પ્રશ્નથી થાય છે. મિસ શાહ પૂછે છે કે ફ્રી ટાઈમમાં શું કરવું ગમે છે. પ્રતીક કહે છે કે તેને વૈજ્ઞાનિક શોધો વિશે વાંચવું, બાયોગ્રાફીઝ વાંચવી, જાસૂસી નવલકથાઓ વાંચવી અને ખાસ કરીને કોરડા એટલે કે પઝલ્સ ઉકેલવા બહુ ગમે છે. હવે અહીં જુઓ, એક નાનો સંઘર્ષ થાય છે. તેના પિતા માને છે કે પઝલ્સ પાછળ સમય બગડે છે, પણ મિસ શાહ એક નિષ્ણાત તરીકે સ્પષ્ટ કરે છે કે કોરડા ઉકેલવાથી બાળકની લોજિકલ એબિલિટીઝ એટલે કે તાર્કિક ક્ષમતાનો વિકાસ થાય છે. આ બહુ મોટો સંકેત છે કે પ્રતીકનું મગજ અત્યંત તાર્કિક રીતે વિચારે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. વિજ્ઞાન પ્રત્યેનો ઊંડો રસ. વાતચીત જ્યારે શાળાની પ્રવૃત્તિઓ પર આવે છે ત્યારે પ્રતીક એકદમ ગર્વથી કહે છે કે તેણે રાજ્યકક્ષાના વિજ્ઞાન મેળામાં એટલે કે સ્ટેટ લેવલ સાયન્સ ફેરમાં ભાગ લીધો હતો અને તેના પ્રોજેક્ટને પ્રથમ ઇનામ મળ્યો હતો. મિસ શાહ આ સાંભળીને તરત સમજી જાય છે કે વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રતીકને કીન ઇન્ટરેસ્ટ છે. અહીં કીન શબ્દનો અર્થ થાય છે ઇન્ટેન્સ એટલે કે કોઈ બાબતમાં એકદમ ઊંડો અથવા તીવ્ર રસ હોવો. હવે આની સૌથી રસપ્રદ વાત એ છે કે વિજ્ઞાન મેળામાં પ્રોજેક્ટ મોડેલ જાતે પ્રતીકે નહોતું બનાવ્યું. પ્રતીક કહે છે કે મોડેલ બનાવવાનું અને લોકો સાથે વાત કરવાનું કામ તો તેના પાર્ટનરે કર્યું હતું. તેણે પોતે શું કર્યું? તેણે વિષય પસંદ કર્યો, ચાર્ટ બનાવ્યા, પ્લાનિંગ કર્યું અને સ્પીચ લખી. આ પરથી મિસ શાહ તારણ કાઢે છે કે પ્રતીકને પડદા પાછળ કામ કરવું એટલે કે વર્ક બિહાઇન્ડ ધ કર્ટન વધુ ગમે છે. તેને આયોજન અને રિસર્ચ કરવું પસંદ છે, આગળ રહીને બોલવાનું નહીં. આખા પ્રકરણમાં જો કોઈ સૌથી પ્રભાવશાળી વાક્ય હોય તો તે પ્રતીકનું આ વિધાન છે: આઈ બિલીવ અ થોટ ઇઝ મોર પાવરફુલ દેન એન એક્શન. એટલે કે ક્રિયા કરતાં વિચાર વધુ શક્તિશાળી છે. આ જબરદસ્ત વાત છે. આ દર્શાવે છે કે પ્રતીક શારીરિક મહેનત કે દોડધામ કરતાં માનસિક અને વ્યૂહાત્મક આયોજનમાં વધુ માને છે. તેનું વ્યક્તિત્વ એકદમ વિશ્લેષણાત્મક છે. ચાલો હવે જોઈએ વિભાગ 3 પિતાની ગેરસમજ. અત્યાર સુધી આપણે પ્રતીકની સ્ટ્રેન્થ જોઈ, પણ હવે આ પાઠનો સૌથી મોટો ટ્વિસ્ટ આવે છે: પિતા અને પુત્ર વચ્ચેનો કમ્યુનિકેશન ગેપ. પ્રતીકના પિતા મિસ્ટર મહેતાની એક અલગ જ માન્યતા છે. તેમને લાગે છે કે પ્રતીક આખો દિવસ કોમ્પ્યુટર પર બેસી રહે છે એટલે તેને મશીન ચલાવવાનો બહુ શોખ છે અને માટે જ તેણે તેના મોટા ભાઈની જેમ મિકેનિકલ એન્જિનિયરિંગમાં જવું જોઈએ. હવે આ તર્ક જુઓ, કોમ્પ્યુટર વાપરે એટલે મિકેનિકલ એન્જિનિયર બની જવાનું. આ તો એવી વાત થઈ કે જો કોઈને કોમ્પ્યુટર પર ગેમ રમવી ગમતી હોય તો તેને મિકેનિક બની જવું જોઈએ. આ બિલકુલ પાયાવિહોણી વાત છે. સામે પક્ષે પ્રતીકની વાસ્તવિકતા સાવ અલગ છે. તે સ્પષ્ટ કરે છે કે તે કોમ્પ્યુટરનો ઉપયોગ કોઈ મશીન તરીકે નથી કરતો, પણ નવી માહિતી શોધવા અને પીપીટી તૈયાર કરવા માટે કરે છે. તેને રસાયણશાસ્ત્ર એટલે કે પ્યોર કેમિસ્ટ્રીના પાયાના સિદ્ધાંતોની માહિતી એકઠી કરવી ગમે છે. અહીં 2 અંગ્રેજી શબ્દ ખાસ નોંધવા જેવા છે: એક્યુમ્યુલેટ એટલે કે માહિતી ભેગી કરવી અથવા એકઠી કરવી, અને ફંડામેન્ટલ એટલે કે પાયાનું સિદ્ધાંત. તેનો સાચો રસ રિસર્ચમાં છે. અને આ સરખામણી બહુ જ સુંદર રીતે 2 અલગ અલગ દૃષ્ટિકોણને સ્પષ્ટ કરે છે.
આપણે જોઈ શકીએ છીએ કે એક બાજુ પિતાની ધારણા છે કે કમ્પ્યુટર એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ, જ્યારે બીજી બાજુ પ્રતીકની વાસ્તવિકતા છે કે કમ્પ્યુટર તો માત્ર સંશોધનનું એક સાધન છે અને તેનો સાચો પ્રેમ પ્યોર કેમિસ્ટ્રી છે. કાઉન્સેલર બરાબર આ જ ગેરસમજને દૂર કરી રહ્યા છે. વાતને વધુ ક્લિયર કરવા પ્રતીકના ફેવરિટ ટીવી શોઝની ચર્ચા થાય છે. પ્રતીક જણાવે છે કે તેને બ્રેન ગેમ્સ અને સાયન્સ ઓફ સ્ટુપિડ જેવા પ્રોગ્રામ્સ બહુ ગમે છે, કારણ કે આ શોઝ એવું બતાવે છે કે આપણા રોજિંદા એટલે કે રૂટીન જીવનમાં વિજ્ઞાનના નિયમો કઈ રીતે કામ કરે છે. તેને માત્ર ગોખણપટ્ટીમાં નહીં પણ વસ્તુઓ પાછળનું સત્ય શોધવામાં રસ છે. વિભાગ 4 પ્રેરણા મૂર્તિ અને માનવ સેવા. કારકિર્દીની પસંદગી ફક્ત વિષય પૂરતી સીમિત નથી હોતી. વ્યક્તિના આંતરિક મૂલ્યો શું છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. હવે પ્રેરણા મૂર્તિની વાત કરીએ તો પ્રતીકનો આદર્શ કોણ છે? થોમસ આલ્વા એડિસન. પણ શા માટે? શું એડિસન બહુ પૈસાવાળા હતા એટલે? ના રે ના. પ્રતીક કહે છે કે એડિસને માનવજાતની સેવા કરવા માટે શોધો કરી હતી. પ્રતીક પોતે પણ વિજ્ઞાનની મદદથી માનવ સેવા કરવા માંગે છે. તે સ્પષ્ટ કહે છે કે હું લોકોને પીડામાં જોઈ શકતો નથી. આ બતાવે છે કે પ્રતીક અંદરથી અત્યંત સંવેદનશીલ છે. આજના જમાનામાં જ્યાં બધાને કરોડપતિ થવું છે, ત્યાં પ્રતીકના વિચારો એકદમ હટકે છે. તે વૈભવી જીવનશૈલીને ચોખ્ખી ના પાડે છે અને કહે છે કે તેને સાદગી પસંદ છે અને પૈસા કરતાં સંતોષ વધુ મહત્વનો છે. તેને કોર્પોરેટ જગતની ઉંદર દોડમાં નથી પડવું, પરંતુ પોતાની આવડતનો ઉપયોગ દેશના વિકાસ માટે કરવો છે. એકદમ પ્રેરણાદાયક વાત, બરાબર ને? ચાલો એક જ મિનિટ માટે અહીં રોકાઈએ અને પરીક્ષા માટે કામ લાગે તેવા 3 અગત્યના શબ્દો જોઈ લઈએ. પહેલો શબ્દ છે લક્ઝુરિયસ, એટલે કે એક્સ્ટ્રીમલી કમ્ફર્ટેબલ, એકદમ વૈભવી. બીજો છે સેટિસ્ફેક્શન, એટલે કે સેન્સ ઓફ પ્લેઝર અથવા સંતોષની લાગણી. અને ત્રીજો છે કોર્પોરેટ, એટલે કે રિલેટિંગ ટુ લાર્જ કંપનીઝ, મોટી ઔદ્યોગિક કંપનીઓને લગતું. આ જ કોર્પોરેટ લાઈફ પ્રતીકને પસંદ નથી. તો ચાલો આગળ વધીએ વિભાગ 5 તરફ અને જોઈએ કે આ બધું ભેગું થઈને શું ચિત્ર ઊભું કરે છે. કાઉન્સલરનો અંતિમ અહેવાલ. આટલી બધી વાતો અને પુરાવાઓ સાંભળ્યા પછી મિસ શાહ ફાઇનલ રિપોર્ટ આપે છે. તેમનું સ્પષ્ટ નિદાન એ છે કે પ્રતીક એક તાર્કિક વિચારક છે. તેનામાં સંશોધક વૃત્તિ છે. તે અત્યંત સંવેદનશીલ છે અને રાષ્ટ્રપ્રેમી પણ છે. આનો સીધો અર્થ એ થયો કે પ્રતીકનું મગજ પ્યોર સાયન્સ અને રિસર્ચ, એટલે કે શુદ્ધ વિજ્ઞાન અને સંશોધન માટે બનેલું છે, કોઈ કોર્પોરેટ મિકેનિકલ એન્જિનિયરિંગ જોબ માટે નહીં. અહીં આપેલું આ ટેબલ ખરેખર આખા પાઠનો નિચોડ છે. આપણે જોઈ શકીએ છીએ કે પિતાની દ્રષ્ટિ અને પ્રતીકની વાસ્તવિકતા વચ્ચે કેટલો મોટો તફાવત છે. પિતાને લાગતું હતું કે તેનો રસ મશીન ચલાવવામાં છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે તેને રસાયણશાસ્ત્રના સિદ્ધાંતોમાં રસ છે. પિતાની દ્રષ્ટિએ કોમ્પ્યુટર એક યંત્ર હતું. પ્રતીક માટે તે માહિતી એકત્ર કરવાનું માધ્યમ છે. પિતાની પસંદગી મિકેનિકલ એન્જિનિયરિંગ હતી, પ્રતીકની પસંદગી પ્યોર સાયન્સ છે. અને સૌથી મોટી વાત, પિતાના મતે પ્રેરણા સ્ત્રોત મોટા ભાઈની આર્થિક સફળતા હતી, જ્યારે પ્રતીકની સાચી પ્રેરણા થોમસ એડિસન અને રાષ્ટ્ર વિકાસ છે. અને હવે છેલ્લો વિભાગ 6, પાઠનો મુખ્ય બોધ. તો આ આખી વાતનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મિસ શાહ ખૂબ જ સુંદર રીતે સમજાવે છે કે મોટા ભાઈની સફળતા જોઈને નાના ભાઈએ એ જ રસ્તે ચાલવો જરાય જરૂરી નથી. સક્સેસ કેનોટ બી કોપીડ. સફળતાની ક્યારેય કોપી ના થઈ શકે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિત્વ અલગ હોય છે. કોઈની દેખાદેખી કરવાને બદલે પોતાના સાચા શોખ, ક્ષમતા અને વ્યક્તિત્વને ઓળખીને જ કરિયર પસંદ કરવું જોઈએ. તો આજના આ એનાલિસિસના અંતે એક મોટો પ્રશ્ન વિચારવા જેવો છે. દરેક વિદ્યાર્થી પ્રતીકની જેમ એક સફર પર હોય છે. તો પછી કેવી રીતે પોતાના આ અનોખા વ્યક્તિત્વને, પોતાના સાચા શોખ અને મૂલ્યોને સમજીને સાચી કારકિર્દી પસંદ કરી શકાય? આ સવાલ પર ચોક્કસથી મનોમંથન કરજો. આ સાથે જ આપણી આજની આ ચર્ચા અહીં પૂર્ણ થાય છે.